દોસ્તો, મુંબઈમાં આવેલો એન્ટેલિયા બંગલો કે જે મુકેશ અંબાણીનો સૌથી મોટો અને મોંઘો બંગલો છે. આ બંગલામાં 600થી વધારે નોકરો કામ કરે છે અને આ તમામ નોકરોને રહેવા, જમવાની અને તમામ સુવિધાઓ ત્યાં જ પૂરી પાડવામાં આવે છે. પરંતુ શું તમને ખબર છે? 600થી વધારે લોકોને ત્યાં જમવાનું પણ ખાસ રીતે બનાવવામાં આવે છે. તમને જાણીને નવાઈ લાગશે કે મુકેશ અંબાણીના ઘરે કેમ રોજે બને છે 4000 રોટલી. ખરેખર આટલી બધી રોટલી ખાઈ જાય છે અંબાણી પરિવાર? ઘણા લોકો તો એવી પણ કમેન્ટ્સ કરતા હોય છે કે અનંત અંબાણી પણ ઘણી બધું ભોજન લેવાનું પસંદ કરે છે. પરંતુ આ તમામ બાબતો વિશે આજના વિડીયોમાં અમે તમને વાત કરીશું કે આખરે મુકેશ અંબાણીના પરિવારમાં આટલું ભોજન શા માટે બને છે અને મુકેશ અંબાણી ખાવામાં શું પસંદ કરે છે. ચાલો વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં તમે અમારી યુટ્યુબ ચેનલ પર પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો વાલા દોસ્તો આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને. ઘરે બનાવેલી દરેક વાનગીનું મૂલ્ય ખૂબ ધ્યાન રાખવામાં આવે છે. તમને જાણીને નવાઈ લાગશે કે મુકેશ અંબાણીના પરિવારના જે લોકો છે તમામ લોકો ઘરનું ખાવાનું પસંદ કરે છે. આટલી બધી રોટલી બને છે તેમજ આ શેફનો પગાર તો તમે જાણીને નવાઈ પામી જ જશો. કારણ કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણીનો પરિવાર એ ફક્ત ફેશન સેન્સ માટે જ નહીં પરંતુ નાની મોટી પાર્ટીઓ અને ઘરે બનાવેલી ખાસ વાનગીઓ માટે પણ જાણીતો છે. અંબાણી પરિવારના બધા સભ્યો ખોરાક પ્રત્યે ખૂબ ઉત્સાહી છે અને બધા શાકાહારી છે. એથી પૌષ્ટિક અને મસાલેદાર સ્વાદિષ્ટ વાનગીઓ હંમેશા તૈયાર કરવામાં આવે છે. ઘરે બનાવેલી દરેક વાનગીનું ખૂબ ધ્યાન રાખવામાં આવતું અંબાણી પરિવારમાં આજે ખૂબ ખાસ રીતે તમામ વાનગીઓ બનાવવામાં આવે છે. સાદું જીવન અને સાદું ભોજન જીવનારા આ મુકેશ અંબાણી છે એ સામાન્ય રીતે મુકેશ અને નીતા અંબાણી સહિત આખો પરિવાર કડક શાકાહારી છે. એ ભોજનમાં દાળ, શાક અને એમની સાથે ભાત હોય કે પછી રોટલી, સૂપ અને સલાડ લે છે. ગુજરાતી થાળી ખાવાનો આ અંબાણી પરિવાર આગ્રહ રાખે છે. દાળ ગુજરાતી શૈલીમાં બનાવવામાં આવે છે. રાત્રિ ભોજન એક હળવું અને પૌષ્ટિક ભોજન છે જેમાં એવું કહેવાય કે નાચની અથવા બાજરીની રોટલી બનાવવામાં આવે છે. ગુજરાતી શૈલીની શાકભાજી અને સલાડનો સમાવેશ થાય છે. એક સાથે 4000 જેટલી રોટલીઓ બનાવવામાં આવે છે. તો ઘણા બધા લોકોના મનમાં એવા પણ સવાલો થતા હશે કે આ બધી આટલી રોટલીઓ કોણ બનાવતું હશે? તો દોસ્તો હવે અમને તમને જણાવી દઈએ કે આ ટેકનોલોજી આધારિત મશીન હોય છે જેમાં આ રોટલીઓ બનાવવામાં આવે છે. આ રોટલી અંબાણીના ઘરમાં કામ કરતા આશરે 600 જેટલા કર્મચારીઓ માટે બનાવવામાં આવતી હોય છે. એમાં સફાઈ કર્મચારીઓ હોય, સુરક્ષા ગાર્ડ હોય, આ સાથે જ ડ્રાઈવર હોય, રસોઈયાઓ હોય કે ટેકનિશિયન હોય, અંગત હેલ્પરનો પણ આમાં સમાવેશ થાય છે. ત્યારે દોસ્તો દરેકને પૌષ્ટિક ખોરાક પૂરો પાડવામાં આવે છે અને એ માટે રોજ અંબાણી પરિવાર આટલી રોટલીઓ બનાવે છે. આ મુકેશ અંબાણીના ઘરમાં રોટલી બનાવવા માટે એક મશીન લગાવવામાં આવ્યું છે. આ મશીન માત્ર થોડી જ મિનિટોની અંદર ઘણી બધી રોટલી બનાવી શકે છે. એ પણ ગુણવત્તા અને સ્વાદ સાથે. એક અલગ શેફ અને એમની ટીમ તૈયાર કરવામાં આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર જો માનવામાં આવે તો રોટલી શેફનો પગાર દર મહિને 2 લાખ રૂપિયાની આસપાસ છે. સામાન્ય રીતે મુકેશ અંબાણીના ઘરમાં જે એટલે બહુ મુકેશ અંબાણીના ઘરમાં રોટલી બનાવવા માટે એક મશીન લગાવવામાં આવ્યું છે. આ મશીનની લાક્ષણિકતાઓ જાણીને પણ તમને નવાઈ લાગશે. એક થોડી જ મિનિટોની અંદર એ ઘણી બધી રોટલીઓ બનાવી શકે છે. એ પણ ગુણવત્તા અને સ્વાદ સાથે. એક અલગ જ શેફ અને એમની ટીમ બનાવવામાં આવી છે. આ ટીમ કે જે ભોજન બનાવવાનું પસંદ કરે છે અને એમનો પગાર જાણીને પણ તમને નવાઈ લાગશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર એક અહેવાલ મુજબ માનીએ તો રોટલી શેફનો પગાર દર મહિને રૂપિયા લગભગ 2 લાખની આસપાસ હોય છે. જી હા દોસ્તો, જે દર્શાવે છે કે સખત મહેનતની સાથે વ્યાવસાયિકતાનું પણ ખૂબ મૂલ્ય છે. મુકેશ અંબાણી અને એમનો પરિવાર કે જેમાં 600થી વધારે નોકરો પણ કામ કરે છે. આ તમામ નોકરોનો પણ એટલો જ પગાર હોય છે. સામાન્ય રીતે કોઈનો પગાર 1 લાખ હોય છે તો કોઈનો પગાર 1.5 લાખ રૂપિયા આસપાસ હોય છે. તો પછી એમના રસોઈયાનો પગાર 2 લાખ રૂપિયા આસપાસ છે. આ કિંમત સાંભળીને તમને તો નવાઈ જ લાગી છે. પરંતુ સામાન્ય વ્યક્તિને એમાં કામ કરવાનો મોકો મળતો નથી. ખાસ રીતે સર્ટિફાઈડ થયેલા લોકો જ અંબાણી પરિવારના ઘરે નોકર તરીકે કામ આપી શકે છે. ત્યારે દોસ્તો અંબાણીના ડ્રાઈવરનો પગાર પણ એટલો જ હોય છે. પર્સનલ ડ્રાઈવરથી લઈને તમામ વસ્તુઓમાં પર્સનલ વ્યક્તિઓ રાખનારા મુકેશ અંબાણી કે જેઓ આજે લાઇમલાઇટથી દૂર રહેવાનું પસંદ કરે છે પરંતુ એમના પરિવારના સભ્યો હંમેશા લાઇમલાઇટની નજીક રહે છે. ત્યારે આજના વિડીયોમાં અમે તમે મુકેશ અંબાણીના પરિવાર સાથે જોડાયેલી એમના ભોજન સાથે જોડાયેલી કેટલીક વાતો તમારી સાથે શેર કરી છે. મુકેશ અંબાણી કે જેઓ ઇડલી સંભારના પણ શોખીન છે, સામાન્ય રીતે ગુજરાતી ખાવાનું પસંદ કરે છે અને એની સાથે એક જાણીતી હોટલમાંથી પણ તેઓ ભોજન મગાવવાનું પસંદ કરે છે. ત્યારે તમારું આ વિશે શું કહેવું છે? તમારું મંતવ્ય
મંતવ્ય નીચે કમેન્ટ બોક્સના માધ્યમથી કમેન્ટ કરીને અવશ્ય જણાવજો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું ના ભૂલતા અને આવા ઇન્ફોર્મેટિવ અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને. ધન્યવાદ.